જય જવાન જય કિસાન. કચ્છ આવવાના ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે અમે કચ્છ આવી ગયા છીએ અને રાપર તાલુકાનું શક્તિનગર ગામ છે ત્યાં અમે આવેલા છીએ. વેલજીભાઈની બહુ સરસ ખેતી છે, મહેમાનગતિ એમની કરી છે, ચા પાણી પણ કર્યા. તો આપ જોઈ શકો છો અમારી આજે ગોલ્ડન જોલી વેરાયટી. અને ઘણા ખેડૂતો કહેતા હોય છે કનવદીભાઈ ગોઠવીને જો આ બધી પેક જ છે. જુઓ આ જુઓ. હા, હવે વેલજીભાઈ આ ટેટી ગોલ્ડન જોલી કેવી લાગી તમને? બહુ સારી ને. આમાંથી કેટલો માલ નીકાળ્યો છે? મેં 2 પેકેટ વાયા હતા. હા, 150 આપણે 1.5 ટન જેટલો માલ અને 100 ગ્રામ ખાલી વાઈ હતી અને એમાંથી 1.5 ટન માલ નીકાળી દીધો છે. બીજી રેટી કરતા તમને કેવું લાગ્યું? બહુ સારું. આની સાઈઝ બહુ છે. હા, આમાં મતલબ કે આપણે 2 દિવસ પડ્યું હોય તો ચાલે. અંદરથી કલર પણ સારો, મીઠાશ પણ બહુ સારી. મીઠાશ તો હાકર કરતા પણ મીઠી કહેવાય. તો હવે તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? કચ્છમાં આવતા વર્ષે વાવેતર બીજી સાહેબ આમાં ખાસિયત એ છે કે એક વખત વેપારી લઈ જાય ને, વરીની રાધનપુર થી આવ્યો હોય ને તો વરીને પાછો આવીને વરીની આ ટેટી ની માંગે બાજુ. અરે રાધનપુર નહીં, શ્રીનગર વાળા અહીંયા જ આવશે. એમને કચ્છમાં આવવું પડશે. ખરેખર આમ ટેટી સારી છે ને. બીજા ખેડૂતોને શું કહેવા માંગો તમે? એક વખત જરૂર વાવે પણ વાવે. હા હા, આભાર. કચ્છની મુલાકાતથી બહુ મજા આવી. વેલજીભાઈના બધા તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. અને ટેટીનું ફિલ્ડ તો સારું છે જ, પણ વેલજીભાઈની મહેનત પણ સારી છે. જય જવાન જય કિસાન.